ભરતી કરી 75,000 કરોડ રૂપિયા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ માટે આપ્યા. નર્મદા જિલ્લામાં બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટી બનાવી. ગોધરામાં ગુરુ ગોવિંદ આદિવાસી યુનિવર્સિટી બનાવી અને આદિવાસીઓ માટે મ્યુઝિયમ બનાવવાનું કામ પણ નરેન્દ્ર મોદીજી કર્યું. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી રાહુલ બાબાના નેતૃત્વમાં ચુનાવ લડે છે. એમના નેતા રાહુલ બાબા છે. અમેઠી હાર્યા એટલે વાયનાડ ગયા. હવે વાયનાડે હારવાના છે એટલે અમેઠી જવાની જગ્યાએ પાછા રાયબરેલી ગયા. રાહુલ બાબા, મારી એક સલાહ સાંભળી લેજો. પ્રોબ્લેમ સીટમાં નથી, તમારામાં છે. રાયબરેલીએ તમે પ્રચંડ બહુમતીથી હારવાના છો. ગમે ત્યાં ભાગો, જનતા તમને શોધે છે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી દેશનું વિભાજન કરવા માંગે, ઉત્તર ભારત દક્ષિણ ભારતના ભાગલા કરવા માંગે. આ કોંગ્રેસ પાર્ટીના હાથમાં આ દેશ ના સોંપાય. જ્યારે નરેન્દ્રભાઈ ત્રીજી વાર મુખ્યમંત્રી બનવાના હોય ત્યારે સમગ્ર ગુજરાતની જનતાની જવાબદારી છે કે ફરી એકવાર ત્રીજી વાર 26 સીટો પર કમર ખીલાવાનું. મને કહો ભાઈ, છોટાઉદેપુર વાલા સૌ લોકો આપણા જસુભાઈ, આગળ આવો ભાઈ, જસુભાઈને પ્રચંડ બહુમતથી જીતાડશો? અરે જોરથી બોલો, જીતાડશો? કમરના નિશાન પર બટન દબાવશો? મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન બનાવશો? 400 પાર કરાવશો? 26 સીટો કમર ખીલશે? તો મારી સાથે બંને હાથ ઉઠાવો, બંને હાથ. વિજયના વિશ્વાસની મુઠ્ઠી પીંચો અને પ્રચંડ અવાજે બોલીએ, ભારત માતા કી જય શ્રી રામ, જય જય શ્રી રામ, વંદે વંદે વંદે. આ ધોમધક્કા તાપમાં આટલી મોટી સંખ્યામાં જસુભાઈને આશીર્વાદ આપવા માટે આપ સૌ આયા. આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ, પ્રણામ, નમસ્કાર. તો કેન્દ્રીય ગૃહપ્રધાન છોટાઉદેપુરમાં બુડેલીમાં પહોંચ્યા હતા અને જંગી જનમેદનીને સંબોધી હતી. આ સાથે જ રાહુલ ગાંધી પર વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ ભાજપે કરેલા વિકાસોની વાતો કરી હતી. જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી અનામત નહીં હટે. રાહુલ એન્ડ કંપની સત્તામાં આવશે તો મુસ્લિમોને અનામત આપી દેશે, તે વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. છોટાઉદેપુરના બુડેલીમાં ગૃહમંત્રી અમિત શાહની જાહેર સભામાં અનેક લોકોની હાજરી જોવા મળી. અયોધ્યાનો પણ મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે જ્યારે અયોધ્યા મંદિરની વાત હતી ત્યારે કોંગ્રેસે તે મુદ્દો લટકાવી રાખ્યો હતો. જમ્મુ કાશ્મીરની વાતનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આતંકવાદનો ભાજપે સફાયો કર્યો છે. તો અનેક ભાજપના વિકાસ કાર્યો, વિકાસ યોજનાઓનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા, રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. આ સાથે જ જ્યારે રાહુલ ગાંધીએ વાયનાડ, અમેઠી અને રાયબરેલી સીટ પરથી ઉમેદવારી નોંધવાની વાત હતી ત્યારે તેને લઈને પણ તેમના પર કટાક્ષ કર્યો અને કહ્યું કે સીટમાં કોઈ વાંધો નથી, પરંતુ વાંધો વ્યક્તિમાં છે. માટે તેમને અમેઠી અને વાયનાડ છોડીને હવે રાયબરેલી પહોંચવું પડ્યું છે અને રાયબરેલીમાં પણ તેઓ ભારે હારનો સામનો કરશે.